गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। તો બધા જ ભક્તોને ઓમ સાંઈ રામ। આજનો પવિત્ર દિવસ અને ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિ એ પુટપર્તીની અંદર એ આંધ્રપ્રદેશમાં ગામ પુટપર્તી અને એની અંદર 1926ની અંદર એ જન્મેલા ભગવાન શ્રી સત્ય સાંઈ બાબા કે જેમનો મુખ્ય ઉદ્દેશ્ય કે માનવ સેવા અને જીવ સેવા। પણ એવું કહેવાય કે સાંઈ બાબા જ્યારે શિરડીની અંદર સ્વધામ ગયા 1918ની અંદર અને એમના ભક્તને એ નાના સાહેબ નિમોણકરને એમ કહ્યું કે હું 8 વર્ષનો થઈને આવીશ, એવો ચરિત્રમાં ઉલ્લેખ આપેલો, પણ ખરેખર તો 8 વર્ષ પછી આવીશ। એટલે 1918 અને 8 એટલે કે 1926માં એ સત્ય સાંઈ બાબાનો જન્મ એ પુટપર્તીની અંદર એક નાના ગામડામાં એ બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયેલો। અને આપણે તો બધા સદભાગી છે કે આપણે દર વર્ષે બધા ભક્તો સેવામાં જતા અને એ પુટપર્તીની ગામનું જે ઐશ્વર્ય છે તો આજે પણ એ અખંડ છે। જ્યાં સત્ય સાંઈ બાબા સાક્ષાત, જેમ શિરડીની અંદર સાક્ષાત સાંઈ બાબા નિવાસ કરે એની પુટપર્તીની અંદર એ સાંઈ બાબા સાક્ષાત આજે પણ બધાને, બધા ભક્તો જાય એટલે બધા માણસોને અનુભવ। જો સાંઈ બાબાનો એક ઉદ્દેશ્ય બહુ સરસ હતો કે અનુભવ કરો અને સત્યને પહેચાનો, પોતાએ અનુભવ કરવાના અને હું સત્ય છે એને પહેચાનવાનું। તો એ ઉદ્દેશ્ય સાથે એમણે 1926ની અંદર એ જન્મ થયેલો ત્યારથી ચમત્કારી પુરુષ હતો। એ ક્યારેક આ પ્રગટ થાય અને ક્યારે કોણના કયા રૂપમાં દર્શન આપી દે। એકવાર જામનગરની રાણી અને એમનો ડ્રાઈવર એ લોકો એ પુટપર્તી જવા માટે નીકળેલા અને એ ડ્રાઈવરને બહુ શ્રદ્ધા સત્ય સાંઈ બાબામાં નહીં હતી, એટલે એ મહારાણીએ એમ કહ્યું જામનગરની રાણીએ કે તારે એક દિવસ તો માનવું જ પડશે કે સત્ય સાંઈ બાબા ભગવાન છે। પણ ડ્રાઈવર થોડોક અસત્યના માર્ગ પર ચાલે, એને બહુ પૂરી શ્રદ્ધા નહીં મળે, એટલે એ ડ્રાઈવરે એમ કહ્યું, એ રાણીને એમ કહ્યું કે ચાલ નહીં ને આજથી જ માનું, પણ જો એ આવીને મારી સાથે સેકિંડ લગાવે તો, એ મારી સાથે હાથ મિલાવે તો આજથી જ માનતો થા। એટલી વારમાં એ લોકો જ્યાં ઊભેલા હતા ત્યાં પાછળથી હાથ આવ્યો અને સત્ય સાંઈ બાબાએ પ્રગટ થયેલા એ કૃષ્ણપુરની અંદર અને તાળી સેકિંડ આપેલી અને તે દિવસથી એ પણ માનતો થઈ ગયેલો। તો આવા અનેક ચમત્કારો, અનેક માણસોના દુઃખો, દર્દો એ સત્ય સાંઈ બાબાએ એમની કૃપા માત્રથી ખાલી ને ખાલી સારા કરી દીધેલા। એટલે આજે બહુ ભવ્ય અને દિવ્ય ઉત્સવ એ પુટપર્તીની અંદર હશે। જેમ શિરડીની પરિક્રમા હવે ફેબ્રુઆરીમાં આવતી છે તો ત્યારે આખું શિરડી કે દેશ દિશાવરમાંથી બધા માણસો આવે। કામ કારણ કે શિરડી એ મોક્ષની નગરી છે। શિરડી માટે પરિક્રમામાં જાય તો ઉપર બોર્ડો જોજો કે સંતોએ અને મહંતોએ એ શિરડીને મોક્ષની નગરી એમ ઉલ્લેખ આપેલો છે। કામ કારણ કે શિરડીની ખાલી ને ખાલી પરિક્રમા કરવામાં આવે તો પણ માણસોને મોક્ષ મળી, કારણ કે સદગુરુની નગરી એક ભવ્ય અને દિવ્ય નગરી। અને
જ્યારે આખું જીવન એ લોકો ફકીરીમાં જીવા, કેવા કેવા કષ્ટો વેઠા, કેવા કેવા લોકોએ દુઃખો પાડ્યા એ સંતોને મહંતો પર, અને આ બધું સહન કરીને તે છતાં પણ એ લોકોએ બધાને સહન કરીને ભક્તિનો માર્ગ બધાને બતાવ્યો. અને એટલા માટે જ આજે એ લોકોને તમે જલા બાપા કહેવો કે બજરંગદાસ બાપા કહેવો, મૂળદાસ ભગત કહેવો, ભોજલરામ ભગત કહેવો, જે સંતો છે એમણે એટલા બધા કષ્ટો વેઠા, કારણ કે આ સમાજ જે છે એ કોઈ પણ દિવસ આવા તત્વોને સરખો રહેવા દેતો નથી. એટલે અનેકો વિટમણાઓ સહન કરીને એ લોકોને કઈ જાજી ઉપાધિઓ તો નહીં હોતી, તે છતાં પણ આ સમાજના અસંતોષી લોકોએ એમને દુઃખીઓ કર્યા. એટલા માટે સાંઈ બાબા જે દિવસે સ્વધામ ગયેલા તે દિવસે દાસગણોને એમણે સપનામાં કહેલું કે એ દાસગણો આજે શિરડીની મસ્જિદ પડી ગઈ, શિરડીનો ફકીર આજે ધ્વસ્ત થઈ ગયો. અને આ શિરડીના તેલી વાણિયાઓએ મને બહુ પજવ્યો. જો જ્યાં સુધી બાબા જીવિત રહ્યા ત્યાં સુધી સાંઈ બાબાને પણ એ પ્રજાએ હેરાન કરવામાં કંઈ પણ બાકી નહીં રાખેલું. પણ આ સહનશીલતા એ લોકોએ રાખેલી તો આજે પણ એ શિરડીની અંદર દીવાઓ સળગે. કેટલી બધી પવિત્ર વસ્તુઓ છે. એટલે માણસોનું મહત્વ, માણસો જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી હાર ચડી શકતા નથી. પણ જ્યારે સ્વધામ જાય માણસ મૃત્યુ પામે પછી જેનું મહત્વ વધે. એટલે એ કૃષ્ણએ અર્જુનને બહુ સરસ વાત કહેલી કે ખાલી ને ખાલી પ્રયાસો કર્યા કરવાના, પ્રયાસો કોઈએ પણ મૂકી દેવાની જરૂર નથી. તો એક આ તો દ્રષ્ટાંત કથન છે. એક ગામની અંદર એ પાત્રની અંદર, એ દૂધના પાત્રની અંદર બે દેડકા પડી ગયા. એ બંને દેડકાઓ એ પાત્રની અંદર પડ્યા, નીકળવાના બહુ પ્રયાસ કર્યા પણ એ દેડકા નીકળી નહીં શક્યા. ગમે એટલા એ લોકોએ તરવાની કોશિશ કરી પણ એ પાત્ર એ ટાઈપનું હતું કે એમાંથી નીકળી નહીં શક્યા. એટલે ધીમે ધીમે હાથ હલાવતા હલાવતા એક દેડકો હિંમત હારી ગયો. એમને એમ થયું કે હવે મેં બચી શકું એવું નથી. એટલે એમણે ધીમે ધીમે ડૂબવા લાગ્યો, એ દૂધની અંદર ડૂબવા લાગ્યો. અને પેલા બીજા દેડકાએ એમ કહ્યું કે તું ખાલી પ્રયાસ કર્યા કર. પણ હાથ હલાવતા હલાવતા જ્યારે એમને એવું લાગ્યું કે હવે મેં બચી શકું એમ નહીં મળે, એટલે એમણે હાથ હલખાવાના પણ બંધ કરી દીધા. અને સીધો એ ગરક એ દૂધની અંદર ગરક થઈ ગયો અને પોતાનો પ્રાણ ત્યજી દીધો. પણ બીજા દેડકાએ એમણે પ્રયાસ ચાલુ જ રાખ્યા. અરે ભલે હમણાં હવે મોત સામે દેખાય પણ પ્રયાસ કરવામાં શું વાંધો છે. એટલે એમણે પ્રયાસ કર્યા કર્યા, બૂમો પણ પાડ્યા કરી. પણ કુદરતે એક વસ્તુ અર્પણ કરી દીધી કે ઠંડીની સિઝન હતી એટલે દૂધ ઠરી ગયું. અને એમણે પ્રયાસ કરીને એ ઠરી ગયું એટલે બુઈડો નહીં, એ દૂધ પર ટકી ગયો અને દૂધનું સવારે માખણ થઈ ગયું. એમ પ્રયાસ કરીને એ ઉપર નીકળી આવ્યો, એમાંથી તાકાત લગાવીને નીકળી આવ્યો. પણ જો એ પહેલા દેડકાની જેમ હિંમત હારી ગયેલો હતો તો એનું પણ મૃત્યુ નિશ્ચિત થઈ જશે. એટલે આ સંસારની અંદર પણ આપણને કોઈ પણ કાર્ય અશક્ય લાગે પણ સાંઈ બાબાએ એમ કહ્યું કે તમે ખાલી 2 કદમ ઉઠાવજો, બાકીના કદમો તો મેં ઉઠાવી લેવા. એટલે આપણે બધા પ્રયાસો શ્રદ્ધાથી કરી શકીએ. અને જીવનની અંદર એક વસ્તુનું મહત્વ છે કે આખા જીવન પર્યંત સાંઈ બાબાએ અન્નદાન પર બહુ ભાર આપ્યો કે જગતની અંદર ભગવાને આપણને મોકલાવ્યા છે, ભગવાને માપનું આપ્યું છે. તો એ સૂત્ર તો જલા બાપાનું પણ છે કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. આજે પણ આપણા ધામની અંદર એ જલા બાપાને અને વીરબાઈને
બેહાડી દીધેલા. કામ એ લોકોને પણ વીરપુરથી આવવાનું મન થયું, કારણ કે જ્યાં ટુકડો, આ સૌરાષ્ટ્રના સંતોની બહુ સરસ વાતો કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, જ્યાં અંધાનો થાય ત્યાં હરિએ પણ હુકતા હુકતા આવવું પડે. આ બધી અનમોલ અને પવિત્ર વસ્તુ છે. જો જીવનમાં સમજાઈ જાય તો કલ્યાણ થાય, ને તો એક ને એક દિવસે તમારું ને મારું જીવન પરિપૂર્ણ થવાનું છે, એ વાત પાકી છે. બીજું વિશેષમાં કે એક ભાઈએ સાંઈ બાબા સામે વાત કરી દીધી કે રક્તદાન ચાલુ છે. રક્તદાન કેમ ચાલુ છે? અને એમણે તો એ ખાલી એક પ્રસ્તાવને મૂક્યો, પણ એમાં તો કદાચ એ માન્યતા એમણે કરી દીધો. પણ જે ભક્તો શિરડી પદયાત્રા આવવાના બ્લડ આપે તો એની બધી જ ફી તે ભરવાનો છે. એમની 1900 રૂપિયાની ફી એ પારડીના ભાઈ ભરવાના છે. તો જીને એમ તો કોઈને નહીં ભરાય તેની પણ આપણો પંચાયત સાંઈધામ પદયાત્રા તો લે જ જતું છે. પૈસાનું પ્રાધાન્ય કોઈ પણ દિવસ પંચાયત સાંઈધામે નહીં આવ્યું છે. પણ એ ભાઈને દિલથી ઈચ્છા હતી કે જે પણ જેને નહીં જવાય એવું હોય અને કોઈને ફી નહીં ભરાય, સાંઈધામ તો લે જ જાય, પણ એમની પણ એક ઈચ્છા હતી કે જે બ્લડ આપે એને મારા તરફથી ફી ભરીને પદયાત્રા જવાના એ તો જઈ શકે. જો આ પ્રભુની ભૂમિ છે, ભગવાન છે, અને એમ અમે તો બધાને એ ગિફ્ટ આપવા માટે પૈસા ખર્ચીને લઈ આવ્યા. આપણે કાલે જ લઈ આવ્યા જયંતિભાઈ જોડે, પણ પહેલેથી કહેલો હતો તો એ પત્રિકામાં પણ ઉલ્લેખ આપેલો હતો. પણ જેની જેવી ભાવના તેવું ત્યાં ફળ આપે. તો એ ગિફ્ટ પણ તાન છે, અને એમના માટે એ પદયાત્રાની ગિફ્ટ પણ રેડી છે. જેની પણ ભાવના જાગે તો તે બ્લડ ડોનેટ કરવાના પ્રયાસ કરજો. રક્તદાન ચાલુ છે. જુઓ, સાંઈ બાબાને, સત્ય સાંઈ બાબાને આવી માનવ સેવા એટલી બધી પસંદમાં રહેતી કે આપણા ગુજરાતની અંદર રાજપીપળા નામનું ગામ છે. એમ તો બધાના કિસ્સા બધાને ખબર પણ છે, બધાએ સાંભળેલા પણ હશે, પણ નવા નવા ભક્તો આવે તો નવી નવી વાતો જાણવાની મળે. તો એ રાજપીપળાની અંદર એ વ્યક્તિ જે તે સમયે એ પુટપર્તીની અંદર દર્શન કરવા માટે બાબાના ગયેલો હતો, અને એ એક પ્રાઇવેટ હોટલમાં એ રોકાયેલો હતો. અને સત્ય સાંઈ બાબાએ એમના ભક્તોને એમ કહ્યું કે જાઓ આ હોટલમાં ને આ રૂમ નંબરમાં આ નામનો વ્યક્તિ ગુજરાતથી આવેલો છે, એને મારી પાસે લઈ આવો. એટલે સત્ય સાંઈ બાબાના ભક્તો એ હોટલમાં, કારણ કે સત્ય સાંઈ બાબા જે નિર્દેશન કરે એ સત્ય જ હોય, એટલે બાબાએ કહ્યું એટલે એ હોટલની અંદર ગયા અને એ રૂમને દરવાજો ઠોક્યો. અને પછી પૂછવામાં આવ્યું કે તમે ગુજરાતથી આવ્યા? તો એમણે એમ કહ્યું કે હા, ગુજરાતથી આવ્યો. તમને બાબાએ બોલાવ્યા છે. બધા ધ્યાનથી સાંભળજો. ભગવાન ક્યારે શું કરે એની આ બધી લીલાઓ છે. તો એ હોટલમાં બોલાવા તો આવ્યા, પણ એમણે એમ કહ્યું કે મેં તો અહીંયા પહેલી જ વાર આવ્યો, એટલે બાબાએ મારા નામ સાથે કે મારું નામ કેવી રીતે જાણે? તો એમના સેવકોએ એમ કે એ તો બાબા જાણે અને તમે જાણે, પણ અમને નિર્દેશન કરવામાં આવ્યું એટલે તમને બોલાવ્યા. જ્યારે સત્ય સાંઈ બાબા પાસે લઈ જવામાં આવ્યો તો એ સત્ય સાંઈ બાબાએ એ ભક્તને એમ કહ્યું કે તારો અને મારો તો લોહીનો નાતો છે, લોહીનો સંબંધ છે. પણ એ રાજપીપળાના ભક્તએ એમ કહ્યું કે બાબા મેં આવ્યો તો અહીંયા પહેલી વાર, તો લોહીનો સંબંધ કેવી રીતે હોઈ શકે? તો ત્યારે એ સત્ય સાંઈ બાબાએ એમ કહ્યું કે આજથી 5 વર્ષ પહેલા તું એક ખાનદેશી બાઈ, એટલે કે જે આપણા બાજુ શેરડી પાડવા આવે એ બાઈ ને તું લોહી આપેલું છે. ઘટના કેટલી સારી છે. એ બાઈ ડિલિવરીમાં કંઈક મુશ્કેલીમાં મુકાયેલી હતી અને
એ બાઈને જ્યારે ડિલિવરીમાં આ ભાઈને ખબર પડી તો એ દવાખાનાની અંદર લઈને ગયેલો અને ડિલિવરીમાં જ્યારે લોહીની જરૂર પડી તો એમણે પોતાનું લોહી આપેલું. એ ઘટના તો રાજપીપળામાં બનેલી, પણ 5 વર્ષ પછી એ આંધ્રપ્રદેશની અંદર સત્ય સાંઈ બાબાએ જ્યારે કહ્યું, પણ એ ભાઈ પહેલાં તો ભૂલી ગયેલો હતો. ત્યારે સત્ય સાંઈ બાબા એમને આત્મા એમના દર્શન કરાવેલા કે જે એમણે લોહી આપેલું. તો એ ભાઈ ભલે ભૂલી ગયેલો હતો. જો કદાચ માણસો ભૂલી જાય પણ સેવા કરેલી એ ભગવાન કોઈ પણ દિવસ ભૂલતા નથી, કોઈ પણ દિવસ નહીં ભૂલે. એટલે ત્યારે એમના મનના કમાડ ઉઘડી ગયા કે મેં તો સેવા તો કાં કરેલી અને ભગવાને કાં એ જાય નહીં. એટલે આ દુનિયાની અંદર આપણે કદાચ યાદ નહીં રાખીએ પણ ભગવાન દરેક વસ્તુની નોંધ લેતા જ હોય. એટલે નિસ્વાર્થ ભાવે જે માણસો સેવા કરે એક ને એક દિવસે તેનું પરમ કલ્યાણ. અને સત્ય સાંઈ બાબાએ એ બાબાનંદજીને જેમ આશીર્વાદ આપેલા, આપણા એ વ્યારાના કથાકાર બાબાનંદજીને એ સાંઈ બાબાએ આશીર્વાદ આપેલા કે ચિઠ્ઠી તો એમના ભાણેજને આપેલી અને ચિઠ્ઠીમાં એ લખીને આપેલું કે હે બાબા, મેં સાંઈ બાબાની કથા ચાલુ કરવાનો છે પણ તમારા આશીર્વાદ જોઈએ. એટલે એ ચિઠ્ઠી લઈને એમનો ભાણેજ એ પુટપર્તીની અંદર ગયેલો. ત્યાં આવા હોલમાં બધા બેસેલા હતા અને ત્યાં બધાની ચિઠ્ઠી બાબા લઈ. એટલે એ સત્ય સાંઈ બાબા બધાને દર્શન આપતા આપતા આવ્યા અને જ્યાં એનો ભાણેજ આમ કરીને ઊભેલો હતો એના પરથી એ કવર લઈ લીધું, વાંચ્યું પણ નહીં અને હાથમાં પકડીને એ એમના ભાણેજને એમ કહ્યું કે મામાને કહેજે કે કથા ચાલુ કરી નાખે. જો કાં વ્યારા, ક્યાં ચિઠ્ઠીમાં કોણે લખેલું, કાં અપાઈ અને બાબાએ વાંચવા વગર જ એમ કહી દીધું કે મામાને કહેજે સાંઈ બાબાની કથા ચાલુ કર. કેવી કેવી ભગવાનની લીલાઓ છે. એટલે અને એની જ્યારે આપણે બધા ભક્તિ કરતા હોય તો આપણે લેશ માત્ર પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું કામ? કારણ કે હમણાં ખાલી માત્ર ને માત્ર આપણા હરિના પાઠો કર્યા, આપણા ફાઇલની અંદર એ લખાઈ ગયું, આ સમયનો સદુપયોગ થઈ ગયો. હમણાં કદાચ આપણે ખેતરોની અંદર કામ કરવા જાય તો એમાં સ્વાર્થ આવે અને આપણે સંસારી છે એટલે એ તો કરવું જ પડે. પણ જે જાગી ગયેલા છે, જે જાગી જાય તો તે સમયની વ્યસ્તતા કરીને પણ પહોંચી જ જાય. પણ જે અમારા દયાનંદ ગુરુજી હંમેશા એક શબ્દ બોલતા કે હું હોઈ ગયા બધા, એટલે એ બધાને જગાડતા. આખી જિંદગી અમારા ગુરુજીએ દયાનંદ મહારાજે પ્રયાસો કર્યા. ઘરે ઘરે જઈને, ઝૂંપડીઓમાં જઈને સત્સંગો દ્વારા પણ બધાને જગાડવાના પ્રયાસ કર્યા. કેટલો ભક્તો પર એમનો પ્રેમ હતો. પણ આ સંસારની અંદર માયામાં પડેલો જીવ એ જલ્દી જાગી શકતો નથી. અને જે જાગી જાય તે કંઈક ને કંઈક પામી લે. નહીં તો જે માણસ સૂતેલા રહે એનું ભાગ્ય પણ સૂતેલું જ રહે. એટલા માટે જાગી જવાની બધાએ જરૂર છે. નહીં તો મારું ને તમારું એક ને એક દિવસે જીવન આ સનાતન છે અને આ સમય હમણાં આપણને કાળ ખાઈ રહેલો છે. આ સમય નીકળી રહેલો છે. એટલે આપણે 50 વર્ષ ઉપર નીકળી ગયા એટલે અડધા ઉપર આપણને એ અજગર ખાઈ ગયેલો છે. પણ તો પણ આપણને એવું છે કે આપણે બહાર છે અને એ ક્યારે ગળી જશે અને આપણું મોડું બંધ થઈ જશે એનો જરા પણ માણસોને ખ્યાલ આવી શકતો નથી. એટલે જાગ્યા ત્યારથી સવાર કે આ મૂળ તત્વને માણસોએ પકડી લેવાનું કે હરિનું નામ અને એ અન્નદાન આ કલ્યાણ કરનારા પાસાઓ છે. નહીં તો આજે બધા વડીલો અમે જયંતી નથી.
એટલે સમય જે માણસો સાચવી લે તો સમય તીને સાચવી લે. તો એ સત્ય સાંઈ બાબાની જન્મ જયંતિ ચાલી રહેલી છે. તો સત્ય સાંઈ બાબાની લીલા જ્યારે આપણે બધા ગાવા માટે બેઠા છે તો એકવાર અમારી સાથે જો આ બધા આના પુરાવાઓ, આના સત્યના પુરાવાઓ કે અમારી સાથે જે ઘટના ઘટેલી એ બધા કિસ્સો ધ્યાન દઈને બધા સાંભળજો. એ પુટપર્તિની અંદર અમે એકવાર 250 માણસો ત્યાં દર્શન માટે ગયેલા, આ બધાને મોકલાવેલા હતા અને એમાં 36 જણની ટિકિટ કન્ફર્મ નહીં થયેલી. બધા કિસ્સાને ધ્યાનથી સાંભળજો. સત્ય સાંઈ બાબા હું કરી શકે કે સાંઈ બાબા કે ભગવાન હું કરી શકે તેનો આ દાખલો છે. તો ગયેલા ત્યારે તો નીકળી ગયેલા, પણ રિટર્નની અંદર એ 36 ટિકિટો કન્ફર્મ નહીં થયેલી. અને એ કન્ફર્મ નહીં થાય પણ ત્યારે પરિસ્થિતિ એવી હતી કે ટ્રેનમાં ઊભી પણ નહીં રહેવા દે. અને અમે તો એકવાર સેવામાં ગયેલા તો વલસાડથી ઊભેલા તો છેક આંધ્રપ્રદેશ સુધી. આવી પણ તકલીફો સેવામાં જતાં વેઠેલી. એ તો આજના માણસો નાની નાની અમથી બાબતમાં કંટાળી જાય, પણ ત્યારે તકલીફો તેવી હતી તે આરસામાં ઊભા રહીને ગયેલા. તો એ 36 જણની ટિકિટ કન્ફર્મ નહીં થયેલી. અને ત્યાં એ ટીસી લોકો આવે જે ટિકિટ ચેકર આવે એ દુઃખી બહુ કરે બધાને. એટલે અમે રિટર્નમાં સ્ટેશન પર આવીને ગભરાયા કે હવે શું કરવું જોઈએ. એટલે જ્યારે ચાલુ ટિકિટમાં પણ બેસવા નહીં દે એટલે તેમાં પણ અમારા માટે એક મગજનો દુખાવો હતો. અને ટીસીઓ માંગે તો 1000 રૂપિયા ને 2000 રૂપિયાને એવા માંગી લે. પછી પણ પાછા ટીસીઓ બદલાય એટલે પાછા દુઃખી કરે. એટલે અમારે માટે 36 જણનો એ બહુ મોટો પ્રશ્ન હતો. એક બાજુ ટ્રેન આવી ગઈ અને અમે આટા પાટા રમતા થઈ ગયા. અમારા દિનેશભાઈ શિક્ષક માસ્તર એક્સપાયર થઈ ગયેલા, એમની જોડે કે હવે શું કરવાનું. પણ અમે જ્યાં ટેન્શનમાં આવી ગયા, એક બાજુ ટ્રેન આવી ગઈ અને એ પાછળથી ખભા પર મારા ખભા પર હાથ મૂક્યો. અને આ વાત સત્ય એટલા માટે કહેવાય કે એનું નિર્દેશન હમણાં જ કરી દીધું ભગવાને. આ નજરો નજરની ઘટના જાતે પોતે ઘટનાને જોઈ લી અને અનુભવી લી. તો જ્યારે હાથ મૂક્યો ક્यों ટેન્શન મેં હે, એ રેલવેના સ્ટેશન પર એ હટ્ટો કટ્ટો જવાન અને કેમ ટેન્શનમાં છે એમ કહે. એટલે મેં હાથ જોડીને એમ કહ્યું કે અમારી આ પરિસ્થિતિ છે, 36 જણા અમે, એક ટિકિટ કન્ફર્મ નહીં થયેલી અને ટીસીઓ બહુ દુઃખી કરે. એટલે એમણે એમ કહ્યું કે મેં છે ને, કેટલા સરસ શબ્દો હતા. એક બાજુ ટ્રેન આવીને ઊભી રહી ગઈ એટલે બધાને જેની ટિકિટ કન્ફર્મ હતી તેને તો બધાને બેસાડી જ દીધા. પણ એ અમને પકડીને ડાયરેક્ટ સ્ટેશનમાં લઈ ગયો અને એ સ્ટેશન જે ટિકિટ કાઢે તેને એમ કહે કે 36 ટિકિટ કાઢી દે જલ્દી. અને ચાલુમાં ને ચાલુમાં તે ધર્માવરમથી અહીંયા વલસાડની ટિકિટ ચાલુમાં કઢાવી અને બધા પર એને સહી કરી અને પછી એમ કહ્યું કે બેસી જાઓ. પણ મેં હાથ જોડીને એટલું કહ્યું કે તમે જલ્દી ટિકિટ આપો નહીં તો ટ્રેન નીકળી જશે. પણ ત્યારે એણે એમ કહ્યું કે આને છોડીને થોડી જશે, આને છોડીને થોડી જશે. અને પછી મેં એક બીજો પ્રશ્ન કર્યો કે કદાચ ટીસીઓ અમને હેરાન કરે રસ્તે, આ સહી જોઈને તમને વલહાડને ઘેર સુધી કોઈ હેરાન નહીં કરે. આ ઘટના ઘટિત થયેલી. વલસાડ સુધીની તમને ઘર સુધીઓ કોઈ હેરાન નહીં કરે. તો એક સદગુરુને બધા ભક્તોની કેટલી ચિંતાઓ રહે. એટલે ખાલી ને ખાલી જેને ભરોસો કહેવાય તો એ ભરોસો પોતાના સદગુરુ પર રાખવાનો. એટલે એ આપણી સાથે રહી, ટૂંકમાં એ આપણી સાથે રહી ને તો. અને આ સદગુરુઓને કરોડપતિ હાથે, રોડપતિ હાથે, રોગી હાથે, નિરોગી હાથે કોઈ લેવા દેવા નથી. એને ખાલીને લેવા દેવા છે તો મારો ભગતને એમાં ભાવના કેવી છે. બાકી
આપણે બધા રોગી પ્રત્યે દ્વેષ રાખીએ ને તો સાંઈ બાબાએ એ પિત્યા ભક્ત પાસેથી આખી જિંદગી સેવા લીધેલી અને આપણે બધા માયામાં જીવીએ એટલે તેના પ્રત્યે નફરત દર્શાવીએ. એવું કરવાની જરૂર નથી. હું કામ? કારણ કે કોઈ પણ વસ્તુ આપણા જાત પર લેવાની કે એ જ પરિસ્થિતિ આપણી હોય તો આપણી હું દશાઓ થાય. એટલે કોઈ પર પણ નફરત દર્શાવવાની જરૂર. આ સનાતન સત્ય આ એક ને એક દિવસે બધાને સમજાય. જ્યારે કોઈને આપણે નિંદા કરતા હોય, કોઈનું ખોટું કરતા હોય, તો જેમ આપણું કોઈ ખોટું કરે તો આપણને પસંદમાં આવી શકતું નથી. તો સાંઈ બાબા એમ કહેતા કે આપણે પણ કોઈનું ખોટું કરવાની, તે ભલે આપણું ગમે એટલું ખોટું કર્યા આવે પણ એની સામે આપણે ખોટું કરવાની જરૂર. ત્યારે એ સદગુરુ આપણા પર રાજી થતા હોય. તો સત્ય સાંઈ બાબાની તો એવી તો અનેક લીલાઓ છે. જેમ સાંઈ બાબાની અનેક લીલાઓ છે એમ સત્ય સાંઈ બાબા પણ એમને પણ અનેક લીલાઓ કરેલી. કેટલા અને પૂટ પરથી એનો પણ એક અર્થ થાય કે પૂટ એટલે કે રાફડો, સાપના રાફડાની જમીન એવો આનો અર્થ રહે. તો એ પૂટ પરતીની અંદર જ્યારે એક વ્યક્તિઓએ એ નાગ લોકોને મારી રાખેલા. પૂટ પરથી નામ કેમ પડેલું એનો બધાને કિસ્સો પહેરેલો. એ ગામનું નામ પૂટ પરતી છે. એટલે એક નાગને મારી નાખવામાં આવ્યો એટલે બીજો નાગ આવ્યો, તેને મારી નાખ્યો એટલે ત્રીજો આવ્યો, એમ કરીને રાફડા ને રાફડા સાપના આવ્યા. એટલે ગામ ગભરાયું કે હવે કરવું હું. પણ સત્ય સાંઈ બાબા ત્યારે નાની ઉંમરમાં હતા. એમની ઉંમર નાની હતી. જ્યારે ગામ ગભરાયું કે આ તો આખું ગામમાં તકલીફો પડવાની, એટલે સત્ય સાંઈ બાબાની ઉંમર નાની હતી એટલે બધા એમના ચરણમાં ગયા અને એ સાપો ત્યાં આવ્યા. એટલે સત્ય સાંઈ બાબા પોતે ભગવાન હતા. એ સાપોને એમણે વિનંતી કરી કે આ ભક્તોથી ભૂલ થઈ છે એટલે પણ આ મારા શરણે થયા છે એટલે તમે એનો વાંકો વાળ પણ કરી શકતા નથી. તો ત્યારે સાપોએ એમ કહ્યું કે અમારા વંશને એ લોકોએ નાશ કર્યો એટલે અમારે કરવાનું હું, અમારું વંશજોનું શું થશે. તો એવું કહેવાય કે એ ચરિત્રની અંદર એવું લખવામાં આવેલું કે બધા સાપોને સત્ય સાંઈ બાબાએ એમના વાળ વાંકડ્યા હતા એટલે બધાને અહીંયા ધારણ કરેલા. એટલે કોઈ પ્રશ્ન કરે કે બધા વાળો કેમ વાંકા, તો એ બધા સાપોને એમણે ધારણ કરેલા. આજે પણ ત્યાં તમે પુટપર્તીની અંદર જાય એટલે ત્યાં બધા વિંછીઓને બેહાડેલા છે ગેટ પાસે. એ પીપળાના ઝાડ નીચે સાપ અને વિંછીઓને બેસાડેલા છે. કોઈક વાર બાબા કૃપા કરે તો જેમ આપણે વીરપુરને બધે ઘી આવ્યા તેમ પુટપર્તી પણ બધા જવું. કારણ કે કોઈક જગ્યાએ જવાથી જેમ આપણે વીરપુરની અંદર ગયા બધી જ જગ્યાએથી કંઈ ને કંઈ આપણને સારું જોવાનું મળ્યું, કેટલું કેટલું જાણવાનું મળ્યું કે એ જલા બાપાએ જ્યાં લાકડી આપેલી તો એનો પણ એ ઇતિહાસ હતો. એમ તો એ વીરબાઈના પુણ્યતિથિને દિવસે બધાને એક ઈચ્છો કહેલો જ છે, પણ પાછા પણ બધા ધ્યાન દઈને સાંભળજો કે સંતો હું કરી શકે. તો એ જલા બાપા એ જેતપુરની અંદર પોતાના સદગુરુને મળવા, ત્યારે ગાડાઓને એ બધા નહીં હતા પણ એ બધા ચાલતા જ હતા. તો ત્યારથી પણ આ ચાલવાનું મહત્વ છે કે સદગુરુને મળવા માટે માણસોએ ચાલતું જવું જોઈએ, યાત્રા પદયાત્રા કરવી જ જોઈએ. તો એ જલા બાપા જ્યારે વીરપુરથી એ ફતેપુરની અંદર એ જેતપુરની અંદર એમના ગુરુને મળવા જતા તો રસ્તે એ પીપરોલી ગામ આવે. એ પીપરોલીની અંદર બધા ઠક્કર લોકો, એટલે એ ઠક્કર એમની બાબાની રાહ જોતા બંને ભેગા થતા અને બાબા તે ઘરે રાતવાસો પણ કરતા. અને સવારે એ પરિવાર એમને દૂધવાળી ચાય પાતું.
તો રોજ દૂધવાળા જ્યારે જાય ત્યારે દૂધવાળી ચાય પાય. પણ એકવાર એવી ઘટના ઘટિત થઈ ગઈ કે જલાબાપાને કાળી ચાય પાવામાં આવી. એટલે જલાબાપાએ એમ વિચાર કર્યો કે ઠક્કર પૂછ્યું કે ઠક્કર આજે કેમ આવી પરિસ્થિતિ, આજે કાળી ચાય કેમ? તો ત્યારે ઠક્કરે એમ કહ્યું કે બાપા હમણાં ઢોર દૂધણા નહીં મળે એટલે દૂધ મળે નહીં, એટલા માટે કાળી ચાય પાવા પડી. પણ જુઓ આ સંતો ત્યાં આવીને પાણી પણ પી ગયેલા હોય, ખાઈ ગયેલા ત્યાં તો કલ્યાણ કરી જાય, પણ જ્યાં આવી ચાય પણ પી ગયેલા હોય તો ત્યાં પણ એ પરમ કલ્યાણ કરતા હોય. તો જલા બાપાએ એમ કહ્યું કે ચાલ હવે આજે તમે કારી પાઈ તો કંઈ નહીં, હવે પછી આ સમય નહીં આવે, લે આ મારી લાકડી અને એની તું પૂજા કરીને એનું જતન કરજે. જ્યાં સુધી સૂરજને ચાંદ રહે ત્યાં સુધી તારા ઘેરે કોઈ પણ દાડે દૂધની કમી નહીં પડે. એ લાકડી બાપાએ ત્યાં આપેલી. આજે પણ ખાલી એના દર્શન કરે એટલે એ જલા બાપાના કારણ કે એ જલા બાપાએ પોતાના હાથમાં રાખેલી લાકડી અને એ લાકડી 68 તીરથ અને ચારો ધામ ફરેલી એ લાકડી, અને એના દર સોમવારે એના પર ત્યાંના એ કુટુંબ પરિવાર દેશી ઘીનો અભિષેક કરે. અને આપેલીને પણ 182 વર્ષ થયા. તો એ જલાબાપા પાસે કેટલા સમય રહેલી હશે? તો આવા બધા સંતો અને જીનો એમ તો જલાબાપાનો જે ગુરુ, તો ગુરુની પણ એક વાત તો કરી દે. આ જ સંતોના ચરિત્રો કે જલાબાપાનો ગુરુ એ ભોજલરામ, ભોજા ભગત, એમણે એક ચાપખાઓ એવા બધા બનાવેલા કે એમના ચાપખા પર પણ બધા પીએચડી કરે. જેમ નરસિંહ મહેતા એ બધા અભણ લોકો હતા, પણ આજે પણ એ લોકો જે પદો રચી ગયેલા એના પર ભણેલા ગણેલા માણસો પીએચડી કરે. કેવી આ એ લોકોની અંદર કેટલું તત્વજ્ઞાન પડેલું હતું હશે. તો એ ભોજલરામ ભગત જે આરસાની અંદર એ ફતેપુરની અંદર જ્યારે જન્મેલો, એમ તો એ લોકો 3 ભાઈ હતા અને એમણે 3 શિષ્યો, એ ભોજલરામે 3 શિષ્યો પણ આપ્યા સમાજને. કે તેમાં પહેલા તો એક જલાબાપા અને બીજો એ આંબા બાપા એમ કરીને હતો, અને એક ત્રીજો પણ છે, એનું નામ પાકું મને યાદ નથી, પણ એમના વાલમરામ, એક શિષ્યનું નામ વાલમરામ. એટલે આ 3 ભોજલરામે આ જગતને શિષ્યો આપ્યા. તેમાંના એક જલાબાપા. તો જે જલાબાપા અમનની આટલી કીર્તિ, તો એ એમનો ગુરુ ભોજલરામ કેવો થતો હશે? તો જ્યારે એ ગામની અંદર એ જન્મ્યો અને 12 વર્ષ સુધી એમણે અન્ન મોઢામાં નહીં મૂક્યું. 12 વર્ષ સુધી એ કોઈને ખબર નહીં મળે, માય બાપુ સિવાય કે કુટુંબ પરિવાર સિવાય. પણ 12 વર્ષ થયા એ ભોજલરામના, એટલે ગિરનાર પરથી એમનો ગુરુ આવ્યો. હવે એ પરંપરા તો ગુરુ પરંપરા તો પહેલેથી ચાલતી આવેલી, પણ જ્યારે આવી મેદની ત્યાં ભોજલરામના દરબારમાં ભેગી થયેલી હતી, કારણ કે એમના માય બાપો પણ ભક્તિભાવવાળા હતા. એટલે એ ભોજલરામ પાસે આવીને એમના ગુરુએ એમ કહ્યું, રામસેજ, એમના ગુરુનું નામ ભોજલરામના ગુરુનું નામ પણ રામસેજ, પણ એની અંદર રામેશ એમ ઉલ્લેખ આપેલો. તો એ જ્યારે ગુરુ આવ્યા અને એમ કહ્યું કે એ ભોજલરામ, આજે તો અમે તને ખવડાવવા આવ્યા છે, એટલે આજે તારે ખાઈ લેવાનું. તો ત્યારે ભોજલરામે એમ કહ્યું કે મેં એની તો રાહ જોતો હતો કે મારો ગુરુ આવીને જેદાથી મને ખવડાવે તેદાથી જ મેં અન્નને, ત્યારે લોકોને ખબર તો પડી કે આજ સુધી એ ભોજલરામ દૂધ પર જ નિર્વાહ કરતો હતો. અને તેદાથી એમણે અન્ન 12 વર્ષ પછી એમણે એ ભોજલરામે અન્ન ચાલુ કરેલું. અને પછીથી તો એમની ભક્તિ એમને કંઠી બાંધેલી ભોજલરામને, એ ગુરુએ કંઠી બાંધી એટલે પછીથી એમની ભક્તિ દ્રઢ થઈ.
જો જીવનની અંદર સદગુરુ એટલા માટે કરવું પડે કે સદગુરુ જે મંત્ર આપે તો ત્યારથી એ એમની ભક્તિ પાકી થાય. અને સંતોએ એમ કહેલું કે ગુરુ કંઈ જીવતો જાગતો જ હોવો જોઈએ એ કંઈ જરૂરી નથી. કોઈને એવી ભ્રાંતિ થાય કે ગુરુ જીવતો જ હોવો જોઈએ, પણ ગુરુ નાનકે એમ કહેલું કે એવું કંઈ જરૂરી નથી કે મેં હમણાં જીવતો છે, ગુરુ નાનકના શબ્દો, પણ ભવિષ્યની અંદર ગમે તેવા ગુરુઓ નીકળે, ઠગારા પણ ગુરુ નીકળે. એટલે તમે ખાલી આ ગ્રંથને પણ ગુરુ માની શકે. જેમ આપણો સચ્ચરિત્રનો ગ્રંથ છે તો એને ગુરુ માની શકાય એને, અને એની અંદર કારણ કે એ સાક્ષાત બાબાનું સ્વરૂપ છે અને એની અંદર જે બોધ લખેલા એ રસ્તે ચાલે તો આને પણ તમે ગુરુ માની શકે. કારણ કે હમણાં કળિયુગના ગુરુઓ છે, કદાચ માયાની અંદર લોપાયેલા પણ હોઈ શકે. એટલે વ્યક્તિઓ પર કદાચ ભરોસો નહીં થઈ શકે તો આવા ગ્રંથને પણ આપણે ગુરુ બનાવી શકીએ. તો એ નાનક સાહેબે એમ આ વાત કહેલી અને સાંઈ બાબાએ પણ એમના ચરિત્રમાં આ વાત કહેલી જ છે કે તમે ખાલી મારા ચરિત્રને પણ ગુરુ બનીને એની પૂજન કરે, એ ચરિત્ર હિસાબે જીવનમાં ચાલે તો એકને એક દિવસે તો તમારું કલ્યાણ નિશ્ચિત જ છે. એટલે આપણે બધાને જ્યાં સુધી સમજાયું તો આપણે પણ આપણા પણ સદગુરુ સાંઈ બાબા છે, બધાએ એને જ માનવાની જરૂર છે. વ્યક્તિઓને પ્રાધાન્ય આપવાની જરૂર નથી, કારણ કે વ્યક્તિઓની અંદર ખામી હોઈ શકે પણ સદગુરુના નિર્ણયોમાં કોઈ ખામી હોઈ શકતી નથી. અને આજ સુધીનો ઇતિહાસ છે કે આપણા સાંઈધામની અંદર એટલા માટે કોઈ વ્યક્તિ વિશેષનું ચાલતું નથી અને એટલા માટે આ ધામ નિરંતર રીતે ટકેલું છે. કોઈનું પણ માનવાની જરૂર નથી. જ્યાં શંકાઓ ઊભી થાય ત્યાં આપણને જવાબ આપવા માટે સદગુરુ સમર્થ છે, એને પૂછી લેવાય. કારણ કે વ્યક્તિઓને જો પૂછવા જાઉં તો એ ગોથા ખવાડે આપણને. અને આ વસ્તુ તમે બધા ઘરે પણ કરી શકે કે જ્યારે જ્યારે તમે અટવાય તો સાંઈ બાબાના ચરણમાં કે જે પણ તમે જેને ગુરુને માનતા હોય એના ચરણમાં બેસી જાય, ત્યાં ચિઠ્ઠી લખીને મૂકી દે કે તમે સિક્કો ઉછાળી દે. આવી રીતે પણ તમે સદગુરુના જવાબ સદગુરુ સાથે વાત કરી શકે. હવે આ મૂળ વાત આ જેને સમજાય તેને સમજાય, ને તો ધ્યાન નહીં રાખે તેને આ વસ્તુ નહીં સમજી શકાય. આ બધી મૂળ વાતો છે. અને એ સદગુરુના રસ્તે જે માણસો પ્રયાણ કર્યા કરે એ જીવનની અંદર સાંઈ બાબાનો એક શબ્દ બહુ સરસ એમણે લખેલો કે આખી દુનિયા પણ ઊંધી જતી થઈ જાય તો પણ તમારા સ્થાન પર તમારે અડગ રહેવાનું. અને અડગ તો રહેવાનું પણ અંદર પાછા ઉલ્લેખ આપેલો કે બેહીને જોયા કરવાનું આ દુનિયાના રંગઢંગ કેવા છે તે. કે જો આ બધા અનમોલ શબ્દો છે, આ બધી સત્ય વસ્તુઓ છે કે તમારા જ માણસો તમારે માટે શું કરી લે. આ સંસારની અંદર દરેક વસ્તુઓ ભક્તિ કરવા લાગે એટલે દરેક વસ્તુઓના માણસોને અનુભવ થાય ને થાય જ. એટલે સાંઈ બાબાએ આ બધી જ વસ્તુનું જ્ઞાન, જેને પૂર્ણ જ્ઞાન કહેવાય, તે સાંઈ ચરિત્રની અંદર ઠાંસીને ભરેલું છે. પણ જ્યાં સુધી આ અભ્યાસો માણસ નહીં કરે ત્યાં સુધી માણસોને આ વસ્તુનું આ તત્વ શું છે એનો ખ્યાલ આવી શકતો નથી. પણ માણસો ખાલી ને ખાલી મેદનીઓને મહત્વ આપે કે આ ડાયરામાં આ બાઈ આવી, બધાએ નાચગાન કર્યું ને પૂરું, પણ એ સુખ એ ખાલી ક્ષણિક પૂરતું, ખાલી આવ્યો નાચગાન કર્યું ને પૂરું થઈ ગયું. એ જ માણસોને બીજે દિવસે કહેવામાં આવે કે આ કાર્ય કરો તો એ બધા પાણીમાં બેહી જાય. હું કામ? મૂળ વસ્તુને નહીં જાણવાના પ્રયાસ કર્યા. એટલે કોઈ માણસ ગમે એટલા નાચગાન કરે, ગમે એટલી મેદનીઓ ભેગી થાય, એનું મહત્વ નથી. પણ સદગુરુ હું કહેવા માંગે, એના એક એક શબ્દો કેટલા અનમોલ છે, એના પર ચિંતન કરવું જરૂરી છે.
તો એ ભોજ ભગત જ્યારે એ યુવાન અવસ્થા એમની થઈ અને એમનો એક નિયમ હતો, ત્યાં એક નદી છે એ જેતપુરની અંદર, અને સામેની કાંઠે એક શિવ મંદિર, સામે કિનારે એક શિવનું મંદિર. પણ એ ભોજા ભગતનો નિયમ હતો કે રોજ જઈને ત્યાં ભગવાનની સેવા કરી આવે. પણ એકવાર ભગવાને એમની પરીક્ષા લીધી કે વરસાદ ખૂબ પડ્યો અને નદી આખી ભરાઈ ગઈ. એટલે કારણ કે પાણીનું વેણ, આપણે એ રેલ આવે તો બધા જોવા જઈએ, કેટલી મોટી વિટમણાઓ રહે કે આ રેલમાં માણસ તણાઈ જાય. એટલે કુટુંબ પરિવારને આખા ગામે ના પાડી કે આજનો દિવસ સેવા કરવાનો ભગવાનને ખબર છે, એટલે આજનો દિવસ નો જ આ પૂજા કરવા. પણ આ તો ભોજ ભગત એટલે ભગવાનનો માણસ, એણે એમ કહ્યું કે તો પછી આનો અર્થ શું રહે. એટલે એ ભોજા ભગતે એ નદીની અંદર ડૂબકી લગાવી અને સામે કાંઠે નીકળી ગયો અને ત્યાં ભગવાનની સેવા કરીને પાછી ત્યાંથી ડૂબકી લગાવી, સીધો આ પાર નીકળી આવ્યો. અને આપણી જેમ આખા ગામે જોયો ને, પાણીમાંથી નીકળ્યો, પણ એના કપડાં જોયા તો સુખાયેલા, કપડાં પણ ભીના નહીં થયેલા. તો આના પરથી નક્કી કરવાનું આના પર ભગવાનની કૃપા કેટલી મોટી હશે. અને ત્યારે ગામે જાણ્યું કે આ તો બહુ શક્તિશાળી, આના પર તો સદગુરુની બહુ મોટી કૃપા. અને પછીથી એક આંબા ભગત એમ કરીને હતો ખેડૂત, એમના ઘરે એ ત્યાં એક સાથી તરીકે અને સારથી તરીકે એ ખેતીવાડીમાં કામ કરવા માટે એ ભોજા ભગત રહ્યો. અને રાતને બંને ભજન કરવા જાય અને દિવસના ખેતીવાડીના કામ કરે. આ જલા બાપાના ગુરુની વાત છે. રાત્રે ભજન કરે અને દિવસના ખેતીવાડીમાં કામ કરે. એક દિવસની ઘટના બધા ધ્યાન દઈને સાંભળજો. આ આંબો બાપો, એમનું નામ આંબો હતો, એનો પણ પાછો ઇતિહાસ, એનું નામ આંબો કેમ રાખવામાં આવેલો, પણ એ ઇતિહાસ જો કહેવા જાય તો આપણી અહીંયા હાંજ પડી જાય. એટલે એ કોઈક વાર જ્યારે સમય આવે ત્યારે આપણે આ કથા કરવું. પણ એ આંબો બાપો અને એ ભોજલરામ મંડળી સાથે આખા રાત ભજન કર્યું, આખી રાત જાગરણ કર્યું અને સવારે નાહી ધોઈને ખેતરે ગયા. તો એ આંબા બાપાએ એ ભોજલરામને એમ કહ્યું કે એ ભોજા, આજે ઉજાગરો બોસે ને મારી તબિયત હારીની છે, એટલે આજનો દિવસ તું ખેતીવાડીમાં ધ્યાન રાખજે. અને કોહ, બધા વડીલોને ખબર હતી કે પહેલાં કોહ સુધી બળદ જાય અને કોહમાંથી, કૂવામાંથી પાણી નીકળે અને પાણી ખેતરમાં જાય. એટલે એ કોષને તું આંકતો રહેજે અને પાણીને વાળતો રહેજે. ને ઉજાગરો તો તારો પણ છે, પણ જો તું હુઈ ગયો તો આપણી ખેતી બગડી જાય. એટલે કોહ આંકતો રહેજે ને હુઈ ન જતો. જો નિર્દેશન કરી ગયો કે હુઈ ન જતો, ને તો હુઈ ગયો તો આપણી ખેતી હુઈ જાય. એટલે એ ભોજા ભગતે એમ કહ્યું કે હારે હા નહીં, હું મેં મારી રીતે કોહ પણ આંકતો રહેવા ને પાણીને પણ વાળતો રહેવા. અને પછીથી એવું કહેવાય કે એમના ચરિત્રની અંદર એવું લખેલું કે ભોજો ભગત થોડોક સમય કોહ આંક્યો, પણ આપણે બધા માનવ શરીર, આપણું શરીર છે માનવ શરીર, એ આખી રાત ઉજાગરા કરે એટલે થોડુંક થાકે. એટલે એને પણ કોહ હાંકીને જરાક બેહવાનું મન થયું, વિસામો ખાવાનું મન થયું. અને એ બેઠો અને એટલી વારમાં ઠંડો ઠંડો પવન આવ્યો. જેવો બેહેલો તેવો જ ઊંઘી ગયો. જેવો બેહેલો તેવો જ એને ઊંઘ આવી ગઈ, કારણ કે ઊંઘ કોઈને પણ છોડી શકતી નથી. એટલે એ ઊંઘી ગયો. એટલે એક બાજુથી કોહ ચાલ્યા કરે. એટલે બાજુવાળા ખેડૂતો એમ કહ્યું કે કોઈ દેખાય નહીં ને આ કોહ ચાલે કેવી રીતે. એટલે બાજુનો ખેડૂત એ ખેતર જોવા આવ્યો, એ આંબા બાપાનું ખેતર જોવા આવ્યો. એમણે પહેલાં એમ વિચાર કર્યો કે કદાચ ભોજો હે, પણ ભોજો તો ત્યાં મળે નહીં. અને નજીક આવીને જોયું તો ભોજલરામ હુયા કરે અને કોહ ચાલ્યા કરે.
ત્યાં સુધી તો બરોબર, પણ પછી એણે ખેતરમાં દ્રષ્ટિ લાગી તો પાણી એની રીતે વર્યા કરે, એ પાવડા અને તગારા એની રીતે એ કામ કર્યા કરે. એણે આ દ્રશ્ય જોયું એ બાજુના ખેડૂતે કે હારું કેવી રીતે પાવડો એનું કામ કર્યા કરે, વ્યક્તિ તો કોઈ નહીં મળે, એટલે પાણીની રીતે પાણી વળ્યા કરે, કોષ કોષ ચાલ્યા કરે અને ભૂજો હુયા કરે. એણે દોડતા દોડતા જઈને આંબા બાપાને બોલાવા ગયો, અરે ચાલ તારા ખેતરમાં તો કોણ કામ કરે તે કંઈ સમજ નહીં પડે. અને એ આંબો બાપો આવ્યો અને જોયું તો એ દ્રશ્ય જોઈને એ પણ અચરજ પામી ગયો કે કોણ મારું કામ કરતું હશે. એટલે એ ભુજલરામને ઉઠાડ્યો. એમણે પહેલાં એ દ્રશ્ય જોયું કે પાણી એની રીતે વળ્યા કરે, પાવડો પાવડાનું કામ કર્યા કરે. પણ એ બધી કહેવાનો મતલબ એ છે કે જે માણસો ભગવાનની ભક્તિ કરે, ભગવાનના કામ કરે, એના બધા જ કામ ભગવાન કરતા હોય. આવા બધા સમર્થો આપણા ગુજરાતની અંદર, આપણા ભારતની અંદર આવા બધા સમર્થ સંતો છે. આજે પણ આ બધા અનુભવો થાય, પણ માણસને નિષ્ઠા હોવી જોઈએ, ભગવાન કે સદગુરુ પર ભરોસો હોવો જોઈએ. પણ આપણે તો બધા નાલી નાલી બાબતમાં બધા ડરી જનારા. હમણાં કોઈ પોતાનો સ્વજન હોય અને ડૉક્ટર એટલું કહી દે કે લોહી આપવાનું છે એટલે ત્યાં જ ગભરાઈને હીધો થઈ જાય. હું કામ? કારણ કે જવાબદારીએથી ભાગેલો, આપવાના પ્રયાસ નહીં કરે, કારણ કે સ્વાર્થી જીવ. એટલે જ્યારે આવી જવાબદારીઓ આવી પડે ત્યારે પછી બધા ગભરાય. એટલે હંમેશા ને હંમેશા જે સમાજને આપતા રહેલા છે તેને ભગવાન પણ, જીવોને આપતા રહે તેને ભગવાન પણ આપતા જ રહે. આ બધા અનુભવો. પણ જીવ સ્વાર્થી લોહી આપી દેવા તો નહીં, મારી કંઈ શક્તિ ઘટી જાય. આવું હોતું અમે પણ 24 વાર આપી દીધું અને રાત દિવસ દોડવું પડે તો પણ કોઈ પણ દિવસ પાસી પાની આખી નાઈટો કરીને આવતા તો પણ આપી દેતા. અને જે માણસ સ્વાર્થી છે તે માણસ પહેલાં તો પોતાનું વિચારી લે કે મારું લોહી જો નીકળી જાય. અમે તો એવા પણ વ્યક્તિઓ જોયા છે કે પોતાની માઈને માટે પણ એમણે લોહી નહીં આપેલું અને ત્રીજા જ દિવસે માઈ મૃત્યુ પામી. અને અમારાથી ખાલી એટલું કહેવાયેલું કે તમને જીવનભર અફસોસ નહીં રહી જાય કે જેણે આપણા શરીરની અંદર લોહી રેડેલું છે એના માટે તમે ખાલી એક લોહી પણ નહીં આપી શક્યા. કેવી સમાજની વિટમણાઓ છે. જે માણસ પોતાની માઈને લોહી નહીં આપે એના પર બીજી શું આશાઓ રાખી શકાય? તે લોકોની સેવા કરી શકતો નથી. એટલે હંમેશા ને હંમેશા જ્યાં પણ આવે જાણવાના પ્રયાસો કરવાના. બધાને મગજમાં એ જ કે લોહી આપે એટલે નુકસાન, એવું કંઈ પણ નથી. જેમ આપણે ગાડીની અંદર ઓઇલ ચેન્જ કરી નાખીએ અને પછી ગાડી એ મજબૂતાઈથી ચાલે, તેમ આપણું પણ એ જૂનો લોહી નીકળી જાય, નવું લોહી આવે, પછી આ ગાડી પણ મજબૂતાઈથી ચાલતી થઈ જાય. આના અનુભવો છે અમને તો. પણ જ્યાં સુધી માનસિકતા દૂર નહીં થાય ત્યાં સુધી ભગવાનને પણ આ બધું પસંદમાં આવતું. એટલે આ દાન કરજો તો નિસ્વાર્થ ભાવે કરવાનું. અમારા દલપતભાઈ જો એમ તો બધા ભક્તિમાં સાદું ખાવાવાળા, જ્યારથી આ અહીંયા લગભગ ને લગભગ અમારું સાથે સાથે ચાલતું હશે, એક પણ લોહીનો કેમ મિસ નહીં થયેલો. સામાન્ય પરિસ્થિતિ માણસ નથી, પણ એની જે ભાવના છે કે આવીને હું જ જાય અને આપી જ દે, એટલા માટે ભલે એમના પર બીજી વસ્તુ હશે નહીં હશે, પણ જેની ભાવના મજબૂત છે એટલા માટે આ પણ આ જ્યાં ત્યાં ફર્યો. સાંઈધામ એટલે એને જ્યાં ને ત્યાં લઈ જાય અને એમની બધી જ વસ્તુ પૂરી કરવાવાળા બધા ભક્તો પણ અહીંયા જ બેઠેલા છે. ત્યાંથી જ ઓર્ડર આવી જાય કે આ લોકો પર પૈસા નહીં લેવાના. આ બધી સદગુરુની કૃપાઓ છે. આ વસ્તુ કહેવાય એટલા માટે પડે કે આ વસ્તુ તમને ભાગવત કથામાં પણ જાણવાની નહીં મળે, કારણ કે ત્યાં તો એ કથા ચાલતી હોય, પણ આ બધી મૂળ વાતો, પ્રેક્ટિકલ વાતો, અનુભવની વાતો. તો આપણે પણ બધા આજે સત્ય સાંઈ બાબાની જન્મ જયંતિ છે તો આ વસ્તુને કરવાના પ્રયાસ કરીએ.
અને વિશેષમાં આવો 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 બધા બે વિશેષમાં એક તો સદગુરુએ આપણા પર કૃપા કરી કે જેની પણ ઈચ્છા હોય પદયાત્રા હતી ને ભલે પૈસા નહીં ભરાય એના જો સદગુરુ કેટલો દયાળુ છે કે કદાચ પૈસા ખર્ચીને લેવાય તો એ 1400 રૂપિયામાં તો લોય લેવાય અને તેની જો 1900 રૂપિયા કોઈ ભરવા તૈયાર થાય તો એની કરતાં મોટી કૃપા. એટલે આ દુનિયાની અંદર જાત જાતના માણસો છે. આપવાવાળા તો હજારો છે પણ કરવાવાળા કોઈ નહીં મળે. આપવાવાળા તો બાબાએ એમ કહેલું કે વાટકો લઈને મેં ઊભેલો જ છે પણ તું જાગતો ક્યાં છે. બધાને બાહ્ય વસ્તુઓ દેખાય કે આમ બહુ થાય તેમ બહુ થાય પણ જ્યારે કર્મ કરવાનું આવે ત્યારે એ કર્મ કોઈ કરવા માટે રાજી નહીં રહે. એટલે ભગવાનનો એક નિયમ છે કે કર્મ કર ફળ તો તને મળવાનું જ છે પણ એના માટે કોઈને ઉઠી નહીં શકાય. કારણ કે અઠવાડિયામાં એક દિવસ પણ માણસો મંદિરો બધા બનાવી દે. મંદિરો બનાવી નાખવાનું એ કંઈ મોટી બાબત નથી પણ એ મંદિરોને જીવનભર ટકાવવાનું એ મહત્વની વસ્તુ છે. બાકી બનાવે તેટલી વારમાં બહુ બધા નાચકૂટ પણ કરે અને એક વાર તો એમ પણ થઈ જાય કે હવે આ ચાલવાનું પણ આ વસ્તુને ટકાવવી એ મહત્વની વસ્તુ છે. જેમ લગ્નો કરવા બહુ મોટી બાબત નથી પણ લગ્નોને જીવનભર ટકાવવા સારી રીતે એ મહત્વની વસ્તુ છે. કારણ કે આ બધી વિશ્વાસની પરંપરાઓ છે. એટલે એમ તો વાણીઓ નીકળે એટલે નીકળ્યા જ કરે પણ આપણા બધા શ્રોતાઓ બહુ સારા કે દેશી ભાષામાં વાત થાય એટલે બધાને ખબર પડ્યા હોય. તો જે માણસો હંમેશા ભગવાનના કામો કરે ભગવાનનું નામ લે તો તેને ભગવાન બધું જ ઐશ્વર્ય આપે. અને આ ગયા અમાસને દિવસે આ બધા સદભક્તો એ નાધઈ ભેરવી ગામની અંદર હતા જ બધા. ત્યાં એ વાપીના એ નિર્મલભાઈ એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્રના એ દીવાના એમ કહે તો ચાલે નહીં શાયદ એની કંપની પણ છે એવું કંઈ વાપીની અંદર પણ એ આખો દિવસ કામ કરીને પણ એ ભેરવી ગામની અંદર આવ્યા ને અમારી તો હોજ નામ લેવાની ઈચ્છા હતી પણ એમણે એમ કહ્યું કે સહસ્ત્રનો અર્થ શું રહે. આનું નામ વિષ્ણુ સહસ્ત્ર છે તો 1000 જ નામ લેવાના. અને એના લીધે પણ અમને બધાએ કૃપા થઈ ભગવાનની તો 1000 નામ લીધા ને પણ તો પણ એ ભક્ત એટલા આનંદિત હતો. આખો દિવસ કંપની ચલાવવાની